રક્ષાએ ગયા છે એની લાજ રાખજે. હે દાદા હુરજ, હે યુગતા ભાણ, આજ પદ્માની પ્રીત તારા હાથમાં છે બાપ. ગાય માતાની વારે ગયેલ આજે મારી સાથે પ્રીતમાં બંધાણેલ માંગણા વાળા 7 જન્મના કોલ આપ્યો છે મને. હે વાડા કુળના દીવડા, આજે સુરજ દાદા તારી રક્ષાયું કરશે બાપ. હે યુગતા ભાણ, આજ મારા વાડાને તું રક્ષા કરજે બાપ, મારા વાડાની તું રક્ષા કરજે. માઢ મેળીની માલિપા આ ઝરૂખામાં ઊભી ઊભી આજે મારા નજરોના નેવા માંડી માંડીને જોઉં છું, પણ મારો વાડો ક્યાંય દેખાતો નથી. આજે જાજી ફોજના જાજા જુહાર મને દેખાય છે, પણ મારા પાઘડીનો પહેરનાર આજ મને દેખાતો નથી. કે જેના પાઘડીના છોકલે મારા આંખા વારી દઉં ને બાપ, એવું આજ મને વાડા કુળનો દીવડો કોણ કે મારો પ્રિયતમ આને મને ક્યાંય દેખાતો નથી. પણ પાઘડીઓ યા પચાસ, અરે રે માયા ટાળી કય નહીં, પણ નહીં ઘોડો કે નથી હસવા. અરે રે હું મારી મીટે ન ભાડું માંગણો. હે દાદા હુરજ, આજે પદ્માની પ્રીત તારે હાથ છે બાપ. હે યુગતા ભાણ, આજે પદ્માની પ્રીતની તું રક્ષા કરજે બાપ. ધન્ય છે સુરત દાદા, હજારો વાર તમને ધન્યવાદ છે. કારણ કે સામેની માઢ મેળી ઉપર ચડી કોઈ દીકરી નજરૂના નેવા કરી કરીને કોકની રાહ જોવે છે. કદાચ આ દીકરીએ મારા ભાણેજને બાપનો બોલ આપ્યો હોય તો કાંઈ ના ન કહેવાય. કારણ કે મારી આખી ફોજમાં નજરૂના નેવા કરી કરીને જુએ છે કે ક્યાં એનો ભાણેજ દેખાતો નથી. પણ આ દીકરીને હું કેમ સમજાવું? માટે હે સુરત દાદા, આજ મારું હૃદય પથ્થરનું બનાવજે. કારણ કે આ દીકરીને એની હકીકત કહું. અરે બેટા, આજ તારી માઢ મેળી ઉપર ચડી નજરૂના નેવા કરી કરીને બેટા કેની રાહ જોવે છે? આજ મારી માઢ મેળી ઉપર આ ઝરૂખાના માલિપા નજરોના નેવા માંડી માંડી મારા પ્રિયતમ કોણ કે માંગણા વાળાની હું વાટ જોઉં છું. અરે બેટા, તારું નામ શું છે બેટા? મારું નામ પદ્માવતી છે. ઓહ, જેની ભાંગી જાય જોડ એની માયામાં કોઈ મીઠપ નહીં. કાગા વાતું કરો હાથ જોડી ડેલીએ. અરે દીકરી, મને ઓળખે છે બેટા? ના, હું તમને નથી ઓળખતી. તો સાંભળ દીકરી, આ તારા નજરૂના નેવા કરી કરી જેની રાહ જોવે છે ને બેટા, એ જ માંગણા વાળાનો મામો છું બેટા. શું કહો છો? અરે માંગણા વાળાના મામા છો? હા દીકરી. કોઈ દિવસ નહીં. અને આજે આવા વસ્ત્રો ધારણ કરીને કેમણા જાઓ છો મામા? અરે દીકરી, જો આ વાત તારે સાંભળવી ને બેટા, તો આજે તારું હૃદય પથ્થરનું બનાવજે દીકરી, પથ્થરનું બનાવજે. હા મામા, સ્ત્રીનું હૃદય હર હંમેશને માટે પથ્થરનું હોય છે મામા. માટે જે હોય ને તે સત્ય કહો મામા. તો સાંભળ દીકરી, આ જગતમાં તું જેની રાહ જોવે છે ને બેટા, એ ગાયુની વારે સરતા કામ આવી ગયો બેટા, આવી ગયો મામા. દીકરી, કામ આવી ગયો બેટા. કહો કે આ વાત ખોટી છે મામા.
નહીં દીકરી, આજ તારી પિતળી અધૂરી રહી ગઈ છે બેટા, આજ તારી પિતળી અધૂરી રહી ગઈ છે દીકરી. અરે મામા, પદ્માની પ્રીત અધૂરી ના રહે મામા. સૂરજ દાદાની સાક્ષીએ મને વચન આપીને ગયા છે કે હે પદ્મા, આ માઢ મેળીની માલિપા ચોપાટ બાજીના દાવ છે ને વારતી નહીં. જ્યારે હું પાછો આવીશ ને ત્યારે ચોથો દાવ નાખીશ, માટે આ ચોપાટના દાવ ન વારતી. કહો કે આ વાત સદાને માટે ખોટી છે મામા. નહીં દીકરી, ખોટો કલ્પાત મેલી દે બેટા. આજે આ ધન્યતાની વાત છે બેટા કે તારો પ્રીતમ આજ ગાયુની વારે સરતા કામ આવી ગયો દીકરી. મામા, કામ આવી ગયો બેટા. કહો કે આ વાત ખોટી છે મામા. નહીં બેટા, આજ જતા જતા મારા ભાણેજે તારા માટે સેલો સંદેશો આપ્યો છે દીકરી. શું કહ્યું છે મામા? હા બેટા, જલ્દી કહો મામા. તો સાંભળ દીકરી, તો સાંભળ બેટા. પદ્મા તારો પ્રીતમ આજે હિરણની હદમાં રહ્યો, એને જાજા કેજો જુવાર, એ મરતા જ બોલ્યો છે નહીં મામા, નહીં. કહો કે આ વાત આજ તારી ખોટી છે પિતળી મામા. અધૂરી રહી ગઈ છે બેટા. અરે મામા, આજે મારા વાળાને તમે ક્યાં મૂકી આવ્યા છો મામા? એક વાર તો મને મોઢું બતાવું તું મારા વાળાનું મામા. નહીં દીકરી, આજ મારા ભાણે જે વડલા નીચે મરાણો એ જ વડલા નીચે એના પાડિયા ઊભા કરીને આવ્યો છો બેટા. હા મામા, આજ એના પાડિયા ઊભા કરીને આવ્યો છો દીકરી. મારા વાળાને તમે સોયડું તો ઓઢાડી છે કે નહીં મામા? સોયડું તો ઓઢાડી છે કે નહીં? અરે બેટા, એ તો અમારો ભાણેજ કહેવાય દીકરી, એ તો અમારો ભાણેજ કહેવાય. કારણ કે ભાણેજની સોયડું તો મોહારની જ હોય ને બાપ, માટે એને સોયડું કેવી હોય દીકરી? પણ સોયડો મંગાવજો યા. અરે રે માંગણાના મુસાળ તણી, પણ કોઈ કરશો ના કલ્પાન. એમ આજે મરતા બોલો એ માંગણો મામા. કોણ છે હાજર? શેઠને કહો કે આ દીકરીનું કોઈ સારું ઠેકાણું જોઈ અને પરણાવી દે, નકર માથા પસાડી પસાડી માંગણો માંગણો કરીને મરી જશે. તો લ્યો દીકરી, રામ રામ દીકરી. ભલે મામા. હે માં સાપુરા, આજે તારી પદ્માની પ્રીતળી અધૂરી રહી છે માં. હે દાદા હુરજ, આજે કેવી કસોટી કરી રહ્યો છે બાપ. પણ હતો એ અમે આજ હારી ગયા, અને મારો ખજાનો બેઠા અમે કો. પણ કામણ એ ગારું નહીં કો. આજે આ પાદર તારું પોરહાય વાડા, તારા વગર મારા માટે જીવું જજરમું ખોટું છે વાડા. આજે તું તારું વચન ભૂલી ગયો વાડા. આજે આ પદ્માની પ્રીતળી અધૂરી રહી છે વાડા. કેમ હાલવું આજે હું હાલી નથી શકતી વાડા. અહીં દુખિયા રે અમે નથી સોખિયા મોરી, દાજેલી દેવું નાયમે જઈ દુખિયા કે મોરી, દાજેલી દેવું નાયમે જય
થઈ દુખિયા દુખિયા રે અમે નથી સુખિયા મોરી દાદેલી થઈ દુખિયા વાડા આજે પદ્માને એકલી મેલી ક્યાં હાલ્યા ગયા માઢ મેળીની માલિપા ચોપાટ બાજી હજી મેં વારી નથી વાડા તમારું વચન પૂરું કરો આવો ચોથો દાવ નાખો વાડા હાલવા જઈએ તો અમે હાલ ના સકી રે વાલા હાલવા જઈએ તો અમે હાલી ના સકી રે વાલા બેસી રે જઈએ તો અમે બડી મારીએ મોરી ગાજેલી દેવનાયને થઈ દુખિયા મોરી ગાજેલી દેવનાયને થઈ દુખિયા વાડા આજે તારી પ્રીતડી અધૂરી રહી છે વાડા એક વાર તારું મુકડું બતાવ તારા પાઘડીના છોકલે મારું આંખું વારી દઉં વાડા માટે તારું મુકડું બતાવ વાના રે વંટોળીએ અમે આવીને ભલાના વાલા વાના રે વંટોળીએ અમે આવીને ભલાના વાલા સામે રે કાઠે નાયમી થઈ બાંધીના મોરી ગાજેલી દેવનાયમે થઈ દુખિયા મોરી ગાજેલી દેવનાયમે થઈ દુખિયા થઈ દુખિયા જય પાળસનાથ દાદા જય પાળસનાથ દાદા જય પાળસનાથ દાદા પાળસનાથ દાદાની દયાથી સુખ સંપત્તિ ધન દોલત બધું છે પણ મારો એકનો એક દીકરો કોણ રતિલાલ એનું હક પણ પાટણના નગર શેઠ પદમસિંહની દીકરી પદ્મા સાથે કરેલ છે તો આજ માંડવા રોપવાના છે આ શેઠાણી નથી દેખાતા આ રતિલાલ ક્યાંય દેખાતો નથી આ બધાય ગયા કેમણા આવી છી બાપો જરાક વાર તો ધાયણા રાખો આ ઉનાળાના કોઈનું ખાતર હે શેઠ હા શેની રાયડું નાખો પણ રાયડું જ નાખે ને આ ઉનાળો છે મેં ખાતર ભરવા ક્યાંય નથી વયા ગયા ને અમે એમ થોડા કઈ લગન હોય ને ખાતર ભરવા જઈએ એમ આ છોકરાના માંડવા રોઈપા આપણે અને આ તમે કાંઈક આ ગીત બીત ગાવ તમે હા વામણા હાલે એમણમ તો પણ અમને ખબર હોય બાયુને ભેગી કરો એ 5 બાયુ લેવા છે આમાં બધું થોડીક જાણ્યા રાખવી પડે તમારે એમ તમને ખબર છે કે આપણા છોકરાની અંદર થોડોક ફોલ્ટ છે અને પાર્લરમાં ન લઈ જવો પડે અમારે ભલે પાર્લરમાં રહી જવો પડે પણ આપણે પલો છે સેટો એ ભલો છે એ બધી વાત આને તો પેલા શણગારવો ને નકર વા ઓલા ના પાડી દે તો થોડુંક આપણી રીતે આપણે ઉતાવળ રખાય અમે તો રાખી હતી બાપા હું ગયો તો બ્યુટી પાર્લર માં આથી બધા માનતા ના હોય બ્યુટી પાર્લર માં આ ખબર છે આ એના વગર તો કઈ આમાં સુધારો થાય એમ નથી એમાં કાંઈ આમાં ફેર ન પડે કંપની ફોલ્ટ હોય એમાં ઈ એમ જ રહે ઈ તો રહેવાનું જ છે આમાં મોટા બાપા આવ્યા ભાઈ તો જાનમાં મોટા બાપાને લેવાના જ હોય ને લે એના વગર ભાઈ વગર આ બધું કોણ સંભાળે છે પણ હા હા હગાઈ નો રીએ બાપો ને ઠોહો મારી આવે આપણે તો પાછા ઈ ના ઈ દી એટલે આપણે આ નક્કી કરી લીધું
લગનનું તઈ તને આ શું લાગે માંડવા રોપાય છે નક્કી કરી લીધું અટાણે ને અટાણે જ માંડવા હે આને હજી વિશ્વાસ નથી તો મારા બાપુલી જરાક ઝડપ રાખો ન કરતો ઘણી થાય પણ છોકરિયાનું હોય ને આમાં એમ નહીં હા લગનમાં બધાય આવી ગયા ના રે ના તારી માસી જ બાકી છે માસી ક્યાં ગયા ઈ તો એ પાર્લર માં ગઈ છે ઓમે આફ્રિકા થી આવે એટલે વાર લાગે ને હા એનું આમાં આખું વેલા અલગ વેલા હોય. મોડી બસ હોય માસી મારો દીકરો તું ઘડીક જાણે આવશે અને માસી વગર નથી હાલતું લાગતું ઈ હમણાં થોડાક મોડા થયા હોય એને શું વાથી પ્લેન થોડુંક મોડું હોય ને ના ના એટલે વાર લાગે એમ ફ્લાઇટ નું થોડું નક્કી હોય હારું ફઈ આવ્યા હે હા હે ફઈ બધા હાજર જ હા, છે. મારા દીકરા બોલ. આમ બધાય તમે લગનમાં આવ્યા હા તો મારી આટું હું લઈ આવ્યા અરે તારા માટે તો સોનાની વીટી લઈ આવ્યો જડવાવા હા સોનાની વીટી લઈ આવ્યા સોનાની વીટી લઈ બહુ આવ્યો. હારું. નબળું તમે હોય શું નહીં લઈ બટા. આવ્યા છો? હું ભઈલા તારા હાટુ ઓડી લાવ્યો ઓડી 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 લાવી વાહ આમાં તને અટાણે બધી ફેસિલિટી દેવી પડે ને વાહ ભાઈ વાહ તમે તી શું લઈ આવ્યા છો હું લઈ આવી તારા હાટુ 5 લીટરનું કુકર આ કુકર અરે મારો દીકરો આટો પાડી હાલી ગયો તારે લઈ આવ્યા હા ઈ સીટી માસીની મારા તો વાત જ બાપાની જવા વાત દે છે. આઈલા કરે મારો દીકરો એમાં કાંઈ ન હોય એમાં તો આપણે માસી એ વગર ગીત કોઈ ગાહે નહીં મને એમ નથી નહીં લાગતું હોય હજી તારા માસીની વાત જોઈ રાતે આ આવી તારી માસી હાલો માસી હા તારી માસી આવી જો આમ જો મારે મોડું થયું થોડીક પ્લેન ચકડે ચડી ગયું તું ક્યાંય ઉતરવાની જગ્યા નહોતી હા એને રિપોર્ટિંગ નહીં તો મળતું હોય એવું હતું. હા હારું હારું પોગી ગયા ને પોગી ઓમ. ગયા હજી તારા માસા તો રિક્ષા તને શું આ ભૂત લાગે હા જીજાજી મજામાં હા, હું તો મજામાં છું પણ મારા ભાઈ થી થોડીક શેટી રહેજે કા હા એટલે તમારો ભાઈ છે ક્યાં એ સીતારામ સીતારામ કેમ છે મજા ક્યાં ભાઠે ભરાવા જાય કેટલા દિવસે ભેગા થયા લગ્નમાં આવ્યા ત્યારે ભેગા થયા મારી બેન ને પરણાવા આવ્યા તમારા ભાઈ ને ત્યારે ભેગા થયા તારે આટલું બધું મોડું કેમ થયું પ્લેન ચકડે ચડી ગયું તું તો પછી તું ઉતર્યું સકડે સડી દીક પ્લેન પછી પ્લેન નિરાયતે ઉતર્યું પ્લેન હા. તે બીજાને પ્લેન સકડે ઉતારે. સડાવ્યા છે હવે તમે જોરમાં રહેજો હો. રૂપિયાનો ખીચો ભર્યો હે ને આપણે હળાકની શું જીજાજી બોલો થોડીક શેટી ઊભી રહીને વાત કર પણ મને વાંધો નથી તમને શું વાંધો છે હા એમ મને તો વાંધો હોય ને તું આ વિદેશ થી આવીને પ્લેન ઉડાડે મારો ભાઈ ની તને નથી ખબર આમ થાય તમારા હાઠુભાઈ બીમાર રહે છે લગનમાં તો હાલ્યા રાખતું હોય અમે એમાં મોટા કાંઈ થયા ન હોય, જોવાનું મને હોય. આ તો એને આગી રહેજે નકર આ શંકાયુત કર્યા રાખશે લગ્નમાં આગા પાછળનું ન જોવાનું હોય આપણે લગ્નનું ગોઠવો ને એટલે વાંહે બીજું ગોઠવાતું આવે હા, ઈ બધું કરો. complete જ છે તો? તમે આપણે માંડવાનું છે શેનું છે આજ આજ માંડવા છે હજી જાન લઈને જવાનું ને કા જાન જીજાજી તો રેડી લઈને નોટા ક્યાં ટીમ હોય આ હજી સીધી જ આપણે આ માંડવા રોપીને જાણ આનું ઉપાડવાની. એકવાર માંડ થયું અને આની પેલા કેદી ગયા હોય જાન લઈને આપણે આવીને આવી 4-5 વાર જાનનું લઈને તો ક્યાં ટાઈમ એમને ઠાલા આવ્યા ઈ તો ભાઈ આ માંડ પાછો આનો મેળ થયો હતો એમ એક પાછું નથી જવું ભાઈ, જોઈએ આપણે ને પેલા માંડવાનું કરતા હવે પેલા જાનનું કરી પછી આવીને માંડવા રોપશું નકર એ મોટા બાપા આ એમ નો હાલે હવે એ તું મોટા કેમ બાપા, થોડું મોટા થાય ભાઈ. અહીંયા? આ માંડવાનો ખર્ચો મારી નાખે તમને એટલો લાગે પણ આ આ- મીઠો માર છે એ તારું મોટા કેવું ભાઈ. કેમ થાય છે
એ મોટા ભાઈ ઉપાડ્યો તમે સાંભળો તો ખરા ઉપાડ્યો અમારું તો ગોઠવા દ્યો પણ આ રતિલાલ- તું તો ત્યાંથી શેટી ઊભી રે અમને પડિયાણ તો કરવા દ્યો કાકા ઘર પડિયાણ બધા આવ્યા છો કે એક જ આવી છો પણ તમે ઝાડવો તો ખરા શેકો ઉપર રહીને પરિયાણ કર તું પેલા આમ છે ને ઘર પણ કરી લ્યો પછી આપણે આલોને સેટાવું પડે તો આપણે આલી કેવું બાજુ છે? આપણે બી આવો આલી બાજુ હા બસ અમે હમણાં તમે છે ને- વાતો કરો તમે તમાર વાય ઊભી હા માંડવાનું પેલા નક્કી તો કરવું પડે ને બરાબર. એટલે આમાં પેલા માંડવા છે કે પછી પેલા માંડવા હોય તમને ન ખબર હોય એટલી અહીંયા એક બે વાર માન પૈણા છે કોણ પૈણું છે તે ખબર હોય હજી પણ મોટા બાપાનો વારો જ ન થાય હજી બાકી છો ઈ એવું છે ઠીક. એ મોટા ભાઈ ગોઠવાઈ ગયા હળવે હળવે કાંઈ વાંધો નહીં એ મોટા પેલા ભાઈ. છોકરાનું કડી એ મોટા ભાઈ હા આ રતિલાલ રહ્યો હા ઈ આ મારા ભાઈએ અને મારા ભાભીએ કેટલી માનતા કરી છે તે માનતા ન હોય ખબર હોમ પેલા હવે ઈ જાજી માનતાયું ન કરાય આના કરતા ખીલો ખોડી દેવાય એક જગ્યાએ આ ઢંઢા જ ન કરાય આવા હવે કેટલી એમ તમે શું માનતાયું નો કઈ અમે અહીંયા હડપા હવે આટલે તો એની હગાઈ થઈ માનતાયું રાખતા આટલે તો હવે માનતા તો થાય છે પણ આ ઓટ થાય છે એટલે અહીંયા ગરમી થાય છે એક હોળી થોડીક છે આ બધી કોટલી ભી જેવું છે હવે માસી લગન ગીત જવા દો બે કાંઈ વાંધો નહીં તું તારા લગ્નમાં આપને મજા જ કરવાની છે જલસો જલસો જ. ઈ મારા બેન મને ફોનમાં કહેતા હતા ગીત ગાવાનું બધું તારે જ સંભાળવાનું બધું તમે તમારા આખું કુટુંબ સંભાળ લેવાની સૌ તું કુટુંબ નું રહ્યા દે તું અટાણે ગીત નું કરી ખાલી આપણે બધું ગોઠવાઈ આ જાય તું અટાણે કરવાનું છે ઈ કઈ આ તને વિદેશ થી તેડાવા જેવી જ નહોતી તું એ ખાણું કરીને એને ગીત ગાવા દ્યો ને થઈ જા તે આફ્રિકામાં આમ જ અરે છે. ઉતા ઉતા બંગલા બનાવો દાદા કાતની બારીઓ મે લાવો રતિભાઈ વીરા જગો જગો બંગલા બનાવો દાદા કાતની બારીઓ મે લાવો રતિભાઈ વીરા જગો માસી ઓલું ગીત જવા દો ને ક્યું ઓલું નદી કિનારે ડાઈવર ડેટકા દબાવે એવું મારા દીકરા ડેટકાનો દબાણ નદીના કિનારે રાયવર તમારા જેવા વીરા પૈણવા જાય પતંગ ચગાવે હાઈ હાઈ જવા દી એ સાંભળવું છે તું માડી ગયો હેઠો બેહી જા હા મોટા બાપા ગીત સાંભળો. આ નદીના કિનારે વીરો પતંગ ઉડાડે હો નદીના કિનારે રાયવર પતંગ ચગાવે હો આવ્યો પવનનો લેરો જય ભો પતંગનો દોડો નદીના કિનારે વીરો પતંગ માસી આમાં મજા ન આવી એલા એ આ ગીત સારા મજા નથી શું છે મસાલા વાળું પાન ખાઈ ગયો છો ઓલું 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 ગાવ ને કયો ઓલો રશિયો રૂપાળો રંગ રેલિયો ઓલું કમાવાળું હા ઈ ગમે એ રતિલાલ તો કમાની જેમ તાર ડિસ્કો કરવો જો ડિસ્કો કરજે હો આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાઉં ગમતો નથી આવો રસિયો રૂપાળો રંગ રેલિયો હાલો જો મારા માથે છે યમુનાજીની હેલ રહે ઘરે જાઉં ગમતો નથી મારે માથે જયમાની હેલ રે ઘેર જાઉં ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાઉં ગમતો નથી આ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી અમે ગાયો ધોયા વિના આવ્યા ઘરે જાઉં ગમતું નથી એ અમે કઈક થયું ઉભા તો રહ્યો. એને જોડું ઉગાડો જોડું ફટાફટ એટલે આ કેમ આ કંપની ફોલ્ટ છે તે તમને નથી ખબર હાઈ આવી બાપા આ તો રિપેરિંગ કામ માગે છે હાલે માર દીકરો હાલે આ લઈ લે આ ઠૂઠું હાલે મોટા બાપા કઈ વાય આવી જાય તે તમને નહોતી ખબર આને ભાઈ આવે નાડે ના આ તો મૂળ કાંઈ ખબર નથી મને તો. એવું એને અરે થાય તમે છે. ઘરનું તો થોડુંક ધ્યાન રાખતા જાવ આમાં આ માર દીકરો આ ઢંઢે લગાડે હો એવું એને થાય જ છે અરે આ તો આ ઢંઢે લગાડે આ તો આપણે જાનમાં જઈને રસ્તામાં હવે ઈ ત્યાં. લગાડે એમાં તો કાંઈ ઉપાધિ ન કરવા પૈણાવો પડે એમાં થોડું હાલે નહીં, મારો ભાઈ આને લેતો જાવો ના ના પૈણાવો પડે એને
પૈણાવા આવ્યા છે તો પૈણાવો પડે ને આ જાનમાં એને લઈ જવો જોઈએ ને તાઈ તો આપણે જાન લઈને આજ જવાનું છે હા આઈ જ જવાનું હા એટલે આપણે આપણે આઈ જ એકલા- જવાનું. અને આમ જુઓ તમને કહું શેઠ આપણે એકલા એકલા જવાનું જાનમાં ના, મારે ન થવું જાનમાં હા આપણે જંગલ જેવું છે આપણા ઢંઢીનો કા ખાઈ પણ- પેલો અહીંથી આગો અરે ફોલો વાટ જવા દ્યો આપણે ન થવું હા પણ હું વાંધો છે તને? અમને વાંધો હટાણે ઘરેણાના ભાવ કેવડા હે ભાઈ એમ નથી પણ ફોલો હવે અમે આટલા ઘરેણા પડ્યા વાંઢો કરે પણ ક્યાં લાઈન જાન જવાનું એ કઈ કેમની જાન લઈને જવાનું પાટણ જવાનું હા ઈ હવે ખબર પડી કોટડીમાં નહોતું લખેલું એમાં નો લખ્યું હોય જાનનું ન લખવાનું હોય ઈ આ છે જેવો આમાં કેટલું આથી લખવું? કાંઈ વાંધો નહીં બીજી વારમાં ઈ નહીં આવતું હોય જો હા અમારા ઘરેણાનું કોક ધ્યાન રાખે એવું હોય ને હા આપણી જાનનું કોક ધ્યાન રાખે એવું તો અમારે આવું નકર ન થવું અરે ઈ ઉપાધિ તારે ક્યાં કરવાની હું બેઠો છું મારે બધી ગોઠવણી થઈ ગઈ હોય શું ગોઠવણી થઈ ગઈ ગોઠવણી થઈ ગઈ હોય તો કઈક હોય અહીંયા એમ કહેવાય ગયું અરસીવાળા બાપુને મેં કહી જ દીધું છે તમારે વડાવિયા તરીકે આવવાનું તો હરસીવાળા બાપુ આવી ન ગયા હોય કહેવાય ગયું છે ને બે વાર એની ઘરે જઈને આમંત્રણ આપી આવ્યો તો હજી કેમ ન આવ્યો એ આવી જા એમાં એવું હોય 11 વાગ્યા હો દરબારોને કહુંબા લેવા હોય તો થોડું ઘણું મોડું થાય પણ એ તો આવતા આ આવતા એને જાય છે. પછી ખબર હોય છે ને આપણે આમ આઘા પલ્લે જવું છે તો આવી જવાય ને 11 અરે ઈ આવતા જ છે શેઠાણી એવું હોય છે હા તો અમે આવશું જાનમાં નકર નહીં આવે